અમદાવાદના દસક્રોઈ તાલુકામાં સસ્તા અનાજના દુકાનધારકોના રાજીનામા, જ્યાં 69 સસ્તા અનાજના દુકાનધારકોએ રાજીનામા આપતા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત યુથ કોંગ્રેસે તંત્રની વ્યવસ્થા સામે સવાલ કર્યા છે. લોકોને તેમના હકનું અનાજ આપવા યુથ કોંગ્રેસે માંગ કરી છે. સસ્તા અનાજની દુકાનના ધારકો પુરવઠા મામલતદારને જઈને પોતાનું રાજીનામું સોંપે છે. સરકારનું તંત્ર એટલું નિષ્ફળ નીવડ્યું છે કે આજે દસક્રોઈ તાલુકાના હજારો પરિવારમાં જતું અનાજ ક્યાંક અટકી ગયું છે. છેલ્લા કેટલાય દિવસથી સરકાર અને આ પુરવઠા અનાજના દુકાનદારો વચ્ચે જે ચાલતી બાબત હોય, કમિશનની બાબત હોય કે એડવાન્સ પેમેન્ટ આપીને માલ લેવાની બાબત હોય, એ એમનો વિષય છે. પરંતુ સરકાર કાગળ ઉપર જે મોટી મોટી વાતો કરે છે કે અમે ગરીબોને પૂરતા પ્રમાણમાં અનાજ પૂરું પાડી રહ્યા છીએ, અમારી જોડે અનાજનો પૂરતો જથ્થો છે, તો આ અનાજ ગુજરાત સરકારમાં બેઠેલા કયા ઉંદરો ખાઈ જાય છે કે જેથી જનતાને આ બધી હાલાકી ભોગવવી પડે છે.